ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના સાહિત્ય સમ્રાટ અને ડોલન શૈલીના જનક મહાકવિ નાનાલાલના જન્મદિવસ નિમિત્તે આજે આપણે ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ ઉપર તેમની એક ઉત્તમ અદ્ભુત રચનાને સાંભળવાના છીએ। પાર્થને કહો ચડાવે બાણ। આ કવિતા રાષ્ટ્રપ્રેમ અને શૌર્ય રસથી ભરપૂર છે। આ કવિતામાં કવિએ ભગવાન શ્રી કૃષ્ણના માધ્યમથી અર્જુનને કર્તવ્યનો માર્ગ બતાવ્યો છે। જ્યારે અન્યાય અને અધર્મની સીમા વટાવી જાય ત્યારે માત્ર વાતો નહીં પણ શસ્ત્ર ઉઠાવવાથી જ કલ્યાણ શક્ય બને છે તેવો મજબૂત સંદેશો આ કાવ્યમાં રજૂ થયો છે। આ કવિતા કાયરતા ત્યજીને વીરતાના પંથે ચાલવાની અને રાષ્ટ્રના રક્ષણ કાજે સર્વસ્વ અર્પણ કરવાની પ્રેરણા પૂરી પાડે છે। તો ચાલો આવો સાંભળીએ મહાકવિ નાનાલાલની અદ્ભુત રચના પાર્થને કહો ચઢાવે બાણ। પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ। કહો કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ। ભીખ્યા ભટક્યા વિષ્ટિ વિનવણી, કીધા સુજનના કર્મ। આર્ય સુજનતા દૈન્ય ગણિતો, યુદ્ધ એ જ યુગ ધર્મ। સજીવન થાય પડ્યા એ પહાડ, પાર્થને કહો ચડાવે બાણ। દ્રૌપદીની હજી વેણ છૂટી છે, રાજસભાના બોલ। રણનોતરા ઉત્તર દેજો, રણધીરને રણઢોલ। પાર્થની પ્રત્યંચાને વાણ, પાર્થને કહો ચડાવે બાણ। મેહુલો બોલે વાયુ હુંકારે, ત્યમ તલ્પો સિંહ બાળ। યુગ પલટના પદ પડ છંદે, ગજવો ઘોર ત્રિકાળ। સજો વીર હવે શિર ત્રાણ, પાર્થને કહો ચઢાવે બાણ। નૃલોક જોશે કાળ નિરક્ષે, રણ રમતો મુજ વંશ। સતશીલાને ધર્મ યજ્ઞમાં, હજો વિશ્વ વિધ્વંસ। ઉગે જો નભ નવયુગનો ભાણ, પાર્થને કહો ચઢાવે બાણ। વિધિના એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચઢાવે બાણ। પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ। થેન્ક યુ સો મચ ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે। મિત્રો, ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા ગીત, કવિતા, વિડીયો જો આપને પસંદ આવતા હોય તો આપના મિત્રો સાથે અચૂક શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।